ચૂંટણી વખતે ટિકિટ ના મળે તો નારાજગી વ્યક્ત કરવી એ કોઈ નવી વસ્તુ નથી કે આ પહેલી વખત થતું નથી. કદાચ તમને એક ધ્યાનમાં આવ્યું છે, બાકી અનેક જગ્યાએ પ્રસંગો. પણ ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા હશે એ 1, 2 અને 3 દિવસ નારાજગી રહેશે. ચોથા દિવસે ભારત માતા કી જય કરી અને અમારા પ્રચારમાં ફરતો દેખાશે. જો અપક્ષ ઉમેદવારી કરી છે, ફોર્મ પાછું નહીં કે છે તો શું કાર્યવાહી થશે? અપક્ષ ઉમેદવારી સમય મર્યાદામાં ફોર્મ કાચું ખેંચશે તો કોઈ કાર્યવાહી નહીં થાય. કોઈ પણ ઉમેદવાર હું પણ હોઉં ને ટિકિટ ના મળે તો નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ એની સમય મર્યાદા હોય. જ્યારે સમય મર્યાદાની બહાર જાય ત્યારે પાર્ટી શિસ્તભંગના પગલાં લેતી હોય છે. પાર્ટીની સૂચના છે કે પાર્ટીનો કોઈ પણ પદાધિકારી કે જિલ્લાનો પ્રમુખ હોય કે કોઈ પણ ટિકિટ માગવાને હકદાર છે, પણ જો એને ટિકિટ મળે તો એને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે અને આ પાર્ટીએ નક્કી કરેલી વ્યવસ્થા છે.